હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું. તો મિત્રો, કે આજે હું એક એવી વનસ્પતિ કે જેનું ફળ બેસે અને શાકભાજી તરીકે તેનો ઉપયોગ થાય, જે ડાયાબિટીસના દર્દી માટે અક્ષી તેનો ઉપયોગ થાય છે અને તેનાથી ડાયાબિટીસ સંપૂર્ણ કંટ્રોલમાં રહી શકે છે. અને જો લગાતાર તેને આનો ઉપયોગ કરશો તો ડાયાબિટીસ પણ એનાથી મટી શકશે. એટલે આ જે વનસ્પતિ એટલે કે જે સબ્જી આનું શાક બને છે તે જો તે ક્યાંય તમારા ગામડામાં ક્યાંય જોવા મળતી હોય તે શાકમાં ઉપયોગ કરી તે ડાયાબિટીસ માટે મદદ કરી શકશો. તો આ જે વનસ્પતિ છે એ ખાસ કરીને સૂકા અને જંગલ વિસ્તાર આવા જંગલ વિસ્તારમાં થતી જોવા મળે છે. જે હાલ હું ત્યાં બિલકુલ એ વીણવા એના ફળ જે બેઠા છે, શાક બેઠો છે, તેને વીણવા ગયો છું અને આજે તેનું શાકભાજી પણ બનાવવાની છે. તો મિત્રો, હું તો એક શોખ ખાતર તેની ઉપયોગ કરું છું, પણ જો કોઈ ડાયાબિટીસનું દર્દી હોય તો તમે આ સબ્જી શાક બનાવીને ખાવા માટે એને પ્રેરણા આપી શકો છો. એનાથી એની ડાયાબિટીસ જરૂર કંટ્રોલમાં થઈ શકે. તો આ જે સૂકા અને રેગિસ્તાન ઉનાળાના ગરમીના મોસમમાં જો તમને ક્યાંય જોવા મળતી હોય તો તે આનો ઉપયોગ કરજો. દેખો તો આ બિલકુલ રહી નીચે. આને ગામડાની દેશી ભાષામાં અને કારેલી કહે છે, કારેલા. તો આ કારેલાનો તે શાક તરીકે ઉપયોગ કરી શકો છો. તો જુઓ મિત્રો, આ રહ્યા તે કારેલી અને આવા નાના આવા કારેલા બેસે છે. અને બીજી ગામડાની બિલકુલ દેશી ભાષામાં ને પટોળા પણ કહે છે. તો મિત્રો, આવું તો ગામડામાં રહેતા હશો તો તમે ક્યાંક ને ક્યાંક તો જોયું હશે અને તે જરૂર આનો ઉપયોગ કરશો અને બીજાને પણ આના વિશે માહિતી આપી આ વિડીયો શેર અને કરજો, જે બીજા લોકોને પણ ઉપયોગી થઈ શકે અને કોઈને સારા કામ માટે મદદ થઈ શકે. તો મિત્રો, આ વિડીયોને ખાસ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરજો મિત્રો. જય માતાજી.